નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. હું છું આપની સાથે રૂચા પંડ્યા. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હાલ અમિતાભ બચ્ચનના પુત્ર એટલે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન કે પછી ઐશ્વર્યા રાય વચ્ચે હાલ ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. ઘણા લાંબા સમયથી કહી શકાય કે આમ તો લગભગ ઘણા વર્ષોથી ઐશ્વર્યાના જે ફેન્સ છે તે ખૂબ જ ચિંતિત છે, કારણ કે ઘણા વર્ષોથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા રાય અભિષેક બચ્ચન સાથે ખુશ નથી, તે બંને ડાયવોર્સ લેવા જઈ રહ્યા છે. અને ત્યારે ઘણી બધી વાતો સામે આવી હતી. એક શોમાં એવું પણ આપણને જોવા મળ્યું હતું કે જે ઐશ્વર્યા રાય જાય છે અને તેના નામમાં ઐશ્વર્યા રાય બચ્ચનમાંથી બચ્ચન હટાવી દેવામાં આવ્યું છે. અને કહી શકાય કે આરાધ્યા જેનો બર્થડે હતો તે બંનેની દીકરી આરાધ્યા જે 13 વર્ષની થવાની હતી અને તેના 13મા વર્ષના જન્મદિવસ પર ક્યાંય પણ પાર્ટીના વિડીયોઝ કે ફોટોમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અથવા તો આરાધ્યા સાથે ત્રણેય જોડે નતા જોવા મળ્યા. પણ ત્યારે વખતે પણ અટકળો ચાલુ હતો, પણ તેના પછી તરત જ અભિષેક બચ્ચને એક વિડીયો શેર કર્યો હતો અને તેમાં તે પણ જેટલા લોકોએ તેનો બર્થડે ઓર્ગેનાઇઝ કર્યો હતો એ બધાને તેને થેન્ક યુ પણ કહ્યું હતું અને બેકગ્રાઉન્ડમાં દેખાતું હતું, જેને જોઈને બધા ફેન્સ એવું સમજી શકતા હતા કે ચોક્કસથી અભિષેક બચ્ચન આરાધ્યાના બર્થડેમાં ગયો હતો, પરંતુ અભિષેક અને ઐશ્વર્યા બંને સાથે નતા જોવા મળ્યા. અને પછી ફરી એકવાર એવો પોસ્ટ સામે આવી હતી જેમાં ઐશ્વર્યા એક બીજા યુવક સાથે જોવા મળી રહી હતી અને બધા લોકો એવું પણ વિચારી રહ્યા હતા કે કદાચ ઐશ્વર્યા અને તે યુવકનું પણ કંઈક આગળ રિલેશન હોઈ શકે છે. પરંતુ હકીકત એવી હતી કે તે ઐશ્વર્યાના એક એડનું શૂટિંગ ચાલતું હતું અને તેમાં તે ઐશ્વર્યાના હેર સ્ટાઇલિસ્ટ હતા, તેની સાથે તેને એક ફોટો શેર કર્યો હતો. અને આ બધી જ અટકળો વચ્ચે ઘણા લોકોના પ્રશ્નો પણ ઉભા થતા હતા કે આ બંનેના રિલેશન વચ્ચે ચાલી શું રહ્યું છે, કારણ કે ના તો અભિષેક બચ્ચન પોતે કંઈ કહેતા હતા અને ના ઐશ્વર્યા રાય. અને આ બધી જ વાત વચ્ચે હવે એક સરસ મજાના ન્યૂઝ બધા જ ચાહકો માટે આવી ગયા છે કે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન બંને એક સાથે ઘણા લાંબા સમય પછી જોવા મળી રહ્યા છે. એક ફિલ્મ પ્રોડ્યુસર અનુરંજનના પોસ્ટમાં, સોશિયલ મીડિયાની જે પોસ્ટ છે ઇન્સ્ટાગ્રામની, તે પોસ્ટમાં તેને એક પાર્ટીમાં ગયા હતા અને ત્યાં ખાસ પાર્ટીમાં તેને બધા લોકો સાથે એક ફોટો શેર કર્યો હતો અને તે ફોટોમાં તે ઐશ્વર્યાની માતા ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન આમ 4 લોકો એક પોસ્ટમાં એક ફ્રેમમાં જોવા મળી રહ્યા છે અને તે ફોટો ધીમે ધીમે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અને તે ફોટો જોયા પછી હાલ જે ચાહકો છે તેમને રાહતનો શ્વાસ લીધો છે. હવે તેમને એવું લાગી રહ્યું છે કે ઐશ્વર્યા ખુશ છે અને અભિષેક સાથે તે રિલેશન આગળ વધારશે અને ડાયવોર્સ નથી કરી રહ્યા. પણ હજુ હકીકત શું છે તે અભિષેક નથી કહી રહ્યા, ના ઐશ્વર્યા કહી રહ્યા છે. અને આ બધી વાત વચ્ચે આપને શું લાગે છે તે અમને ચોક્કસથી જણાવશો.